નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું છું રજનીશ મકવાણા. દરેક મારા જ્ઞાતિજનોને જય વીર મેહુર દાદા. મિત્રો, શ્રી પંચાલ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા હાલમાં જ ગુજરાતમાં ધોરણ 12 પાસ થયેલ 2024માં પ્રતિભા સન્માનિત દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તે વિશે આજે હું આ વિસ્તૃત માહિતી આ વિડીયો મારફતે હું આપીશ. મિત્રો, આથી 4 મહિના પહેલાં ટ્રસ્ટ દ્વારા ગૂગલ લિંક દ્વારા જે વિદ્યાર્થીઓએ 2024માં ધોરણ 12 પાસ કરેલું છે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં, તે વિદ્યાર્થીઓની માર્કશીટ ઓનલાઈન મંગાવવામાં આવી હતી કે જેમાં 200થી વધારે વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. પરંતુ કરેક્શન નીકળતા 164 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. મિત્રો, આ ત્રણેય ફોર્મેટની અંદર ગુજરાત લેવલે જે સ્ટેટ લેવલે ટોપર 3 વિદ્યાર્થી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની અંદર ટોપર 3 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેની અંદર ટ્રસ્ટ દ્વારા શિલ્ડ આપી, પ્રમાણપત્ર આપી, સ્કૂલ બેગ, ફોલ્ડર ફાઇલ, બુક પેડ વગેરે શિક્ષણ કીટ આપીને દરેક વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા લેવલે પણ પ્રથમ નંબર આવેલ ત્રણેય ફોર્મેટમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની અંદર પ્રથમ નંબર પર આવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, સ્કૂલ બેગ વગેરે શિક્ષણ કીટ દ્વારા પ્રતિભા સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે જે વિદ્યાર્થીઓને નંબર નથી આવ્યા તેમને પણ ટ્રસ્ટ દ્વારા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. મિત્રો, ઘણો આનંદ થાય છે કે આપણા સમાજની જે પણ વિદ્યાર્થીઓને માર્કશીટ આવી હતી તે ખૂબ સારા એવા રેન્કિંગમાં પાસ થયેલા હતા અને સૌથી વધારે બહેનોએ પણ આમાં ખૂબ સારો એવો સહયોગ રહેલો છે. તે દીકરીઓએ પણ આમાં સૌથી વધારે સારા એવા માર્કે પાસ થયેલ છે. મિત્રો, શ્રી પંચાલ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ત્રિલોકભાઈ કંડોળિયા ખૂબ સારી એવી જહેમત ઉઠાવી હતી. તેમની સાથે પૂરું ટ્રસ્ટી મંડળ પણ ખૂબ સારી મહેનત કરી હતી અને આ દરેક વિદ્યાર્થીઓને ઘરે ઘરે સુધી કીટ મળી જાય, તેમને પ્રતિભા સન્માનનું કીટ મળી જાય તે માટે દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય લેવલે જે પ્રતિનિધિ ભાઈઓ બહેનો છે તેમને રાત દિવસ એક કરીને ઘરે ઘરે જઈને શિક્ષણ કીટનું અર્પણ કરવામાં આવ્યું હતું. મિત્રો, ઘણો આનંદ થાય છે કે આજના આ યુવાન અમારી સાથે જોડાણા, તેઓએ પોતાનો સમય કિંમતી આપ્યો છે, પોતાના નોકરી જોબ છોડીને પણ આ શિક્ષણ કીટની અંદર અમને ખૂબ સારો એવો સહયોગ આપ્યો છે. મિત્રો, આ પ્રતિભા સન્માનની અંદર આ જે પણ યુવાનો જેઓ રાત દિવસ એક કરીને ઘરે ઘરે 164થી વધારે જે પણ અમારી સાથે સંકળાયેલ ભાઈઓ બહેનો છે, જે ઘરે ઘરે જઈને સ્કૂલ બેગ, સ્કૂલ કીટ જે પણ અમારા આયોજનમાં હતું તેમને ત્યાં વિદ્યાર્થીઓને અર્પણ કર્યું હતું. તમે સોશિયલ મીડિયા મારફતે તમે દરેક વિદ્યાર્થીઓના ટોપર જિલ્લા લેવલ અને જે પ્રોત્સાહિત ઇનામના પણ તમે ફોટા જોયા હશે. અમે આ દરેક પ્રતિનિધિને ટ્રસ્ટ દ્વારા અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આ તમારા થકી અમે વિદ્યાર્થીઓને સન્માનિત કરી શકીએ છીએ. ત્યારબાદ ગુજરાતની અંદર જે પણ આપણા સમાજના નાના મોટા દાતાશ્રીઓ છે તેઓનો અમને ખૂબ એવો સારો એવો સહયોગ મળ્યો છે. ત્યારબાદ ગુજરાતના જે પણ સંસ્થા છે, સંગઠન છે, મંડળો છે તેમજ કાર્યકરો ભાઈઓ બહેનો છે તેમનો પણ અમને ખરેખર બહુ સારો એવો પ્રતિભાવ અને સહયોગ આપેલો છે. તેઓનો પણ અમે ખૂબ ખૂબ આભારીએ છીએ. શ્રી પંચાલ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના તારીખ 17/2/2023 ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી, જેમાં ગુજરાતની અંદર દરેક વિસ્તારમાંથી જે છેલ્લા 14 થી 15 વર્ષથી કામ કરે છે આપણા સમાજની અંદર, તેઓ નાના મોટા દરેક ભાઈઓ બહેનો અમારી સાથે જોડાયેલા છે. સાથે ગુજરાતમાં આપણા સમાજના વિદ્યાર્થીઓ જેઓ છંદ પૈસાના અભાવે અભ્યાસ છોડી દે છે તેમને મદદરૂપ થવું મેન કાર્ય અમારું તે જ છે કે છંદ પૈસાના અભાવે સારી એવી ટકાવારી હોય છે વિદ્યાર્થીઓની, 80 થી 90% ઉપર માર્ક હોય અને વિદ્યાર્થીઓ છંદ પૈસાના અભાવે અભ્યાસ પૂર્ણ નથી કરી શકતા તેવો વિદ્યાર્થીઓને અમારે મદદરૂપ થવું. સાથે
ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રની અંદર કલા ક્ષેત્રમાં, સ્પોર્ટ ક્ષેત્રમાં અને દરેક નાની મોટી ભરતીની તૈયારી કરવામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવું અને આ સાથે દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને સમાજની અંદર શિક્ષણનો પાયો મજબૂત કરવામાં શ્રી પંચાલ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે. આ સાથે ઘણો અમને એ પણ આનંદ થાય છે કે ગુજરાતમાં જે આપણા સમાજની અંદર કે જેઓ હેર કટિંગ સાથે સંકળાયેલા છે, નાના મોટા ધંધા સાથે સંકળાય છે, તેઓ શિક્ષણ ગલ્લો અર્પણ કરેલ છે. તેમના દાન થકી આજે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. લગભગ આપણે 700થી વધારે શિક્ષણનો ગલ્લો આપણે આપ્યા છે અને જે પણ નાની મોટી રકમ તે ગલ્લામાંથી આવે છે, જેમાંથી આ ટ્રસ્ટ મજબૂત થાય છે અને આપણા સમાજના આર્થિક પરિસ્થિતિ રીતે ઝઝૂમી રહેલા વિદ્યાર્થીઓને આપણે મદદરૂપ થઈ રહ્યા છીએ. આપણા સમાજના વિદ્યાર્થીઓને તાલીમ મળી રહે તે માટે ગાંધીનગર ખાતે શિક્ષણ ભવન બને તેવું સ્વપ્ન સાકાર કરવા ટ્રસ્ટ સઘન પ્રયાસ કરી રહ્યું છે. તેમાં આપ સર્વનો સાથ સહયોગની પણ જરૂર છે. આ સાથે વિદ્યાર્થી પ્રતિભા સન્માન 2024નો અમને ખૂબ સારો એવો પ્રતિસાદ અમને મળ્યો છે. તે બદલ શ્રી પંચાલ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર આપ સર્વ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આ સાથે અમારા સાથે જોડાયેલા તમામ ભાઈઓ બહેનો તમારો ખૂબ ખૂબ આભાર અને આગામી સમયની અંદર શિક્ષણ પાયો સમાજની અંદર મજબૂત થાય તેવો દરેક લોકોનો ભાઈઓનો સાથ સહયોગ મળે તેવા આશીર્વાદ સાથે જય વીર મેહુર દાદા. જય હિન્દ, જય ભારત.